નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના એક જમાનાના મહાનાયક હિતેન કુમાર વિશે। તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે। તો મિત્રો, હિતેન કુમારે 1900ના દાયકાના એક મહાન કલાકાર રહી ચૂકેલ છે। તેમની ફિલ્મોએ તો આખા ગુજરાતમાં રાજ કર્યું છે। હાલમાં પણ તેમની ફિલ્મો ખૂબ જ ઉત્સુકતાથી જોવામાં આવે છે। ત્યારબાદ આપણે તેમના જીવન અને કારકિર્દીની વાત કરીએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં હિતેન કુમારે ઊંચી મેડીને ઊંચા મોલની ફિલ્મથી તેમને ડેબ્યુ કર્યું હતું। આ ફિલ્મ તેમની ડેબ્યુ ફિલ્મ હતી, પરંતુ તેઓએ આ ફિલ્મમાં તેમને નેગેટિવ રોલ કર્યો હતો। ત્યારબાદ તેમની એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું દેશ રે જોયા દાદા પરદેશ જોયા। આ ફિલ્મ 1998માં આવી હતી। આ ફિલ્મ તેમના કેરિયરનો ટર્નિંગ પોઈન્ટ હતો। આ ફિલ્મ એટલી બધી સુપરહિટ રહી હતી કે હિતેન કુમાર રાતોરાત 9 લાઇટમાં આવી ગયા હતા। આ ફિલ્મમાં હિતેન કુમાર અને રામા માણેકની જોડી એવી જામી અને આ જોડી આજે પણ લોકોમાં વખણાય છે। ત્યારબાદ આ જોડીએ પાંદડું લીલું રંગ રાતો, મોતીના ચોકરે સપનામાં દીઠા, ચૂંદડી ઓઢાડો હો રાજ જેવી ઘણી બધી ફિલ્મો સાથે કરી। ત્યારબાદ 2000ની સાલમાં તેઓએ દીકરી મારો વહાલનો દરિયો, દલડું ચોરાયું ધીરે ધીરે, દુખડા હરોમાં દશામાં, પ્રીત ઝૂકે નહીં સાથ છૂટે નહીં, મોટા ઘરની વહુ, ઊંચી મેડીના ઊંચા મોલ, મૈયરમાં મંદડું નથી લાગતું જેવી બીજી ઘણી ફિલ્મો સુપરહિટ ફિલ્મો તેમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં આપી છે। ત્યારબાદ તેઓએ 2014-2015માં એક શોમાં એન્કર તરીકે કામ કર્યું હતું જેનું નામ હતું ફાઇટ અગેન્સ્ટ કેમ્પ્સ। ત્યારબાદ તેમના પર્સનલ લાઈફની વાત કરીએ તો 1989માં તેઓએ લગ્ન કર્યા હતા। તેમના પત્નીનું નામ સનુબા છે। હિતેન કુમાર તેમના પરિવાર સાથે હાલમાં મુંબઈમાં જ રહે છે। થોડાક વર્ષોથી તેઓએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝને છોડી દીધું હોય તેવું લાગી રહ્યું છે। તો આ હતી હિતેન કુમારના કારકિર્દીની વાતો। તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગે તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો ને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।